નમસ્કાર મિત્રો, હું દુષ્યંત રાઠોડ. મિત્રો, આજે હું જે કંઈ કહેવા જઈ રહ્યો છું ને મિત્રો, એ માત્ર ને માત્ર કહેવા પૂરતું નથી. આ એક સમયનો ચેતવણી સંદેશ કહેવા જઈ રહ્યો છે. તમે ધ્યાનથી સાંભળજો, કારણ કે દુનિયા એક એવા વળાંક પર ઊભી છે કે જ્યાં યુદ્ધ એ માત્ર બંદૂકો વડે નથી લડાતા. આજે યુદ્ધ છે અર્થતંત્રનું, ઉર્જાનું છે અને ટેકનોલોજી. અને સૌથી મોટું યુદ્ધ જો કોઈ હોય તો એ આત્મનિર્ભરતાનું છે. અને મિત્રો, આ બધાની વચ્ચે ભારતનો એક અવાજ સતત દેશને જગાડી રહ્યો છે. એ અવાજ એટલે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ. જ્યારે મોદીજી કહે છે કે આત્મનિર્ભર બનો, ઉર્જા બચાવો, સ્વદેશી અપનાવો, ત્યારે જોઈએ ને તો કેટલાક લોકો એને સામાન્ય ભાષણ સમજે છે, પરંતુ દેશને સમજતા લોકો જાણે છે કે આ શબ્દો પાછળ ભારતના ભવિષ્યની સુરક્ષા છુપાયેલી છે. મિત્રો, દુનિયાની ઘણી મોટી શક્તિઓ આજે સાહેબ ડરી રહી છે, કારણ કે ભારત હવે ઝૂકતું ભારત નથી રહ્યું. ભારત હવે ઊભું થઈ ગયું છે. અને જ્યારે કોઈ દેશે ઊભો થાય છે ને, ત્યારે દુનિયા એને રોકવા માટે અનેક ચાલો રચે છે. એટલા માટે આજે દેશને જરૂર છે દરેક ઘરમાં એક સૈનિક ઊભો થાય. હાથમાં હથિયાર નહીં, પણ એના હૃદયમાં રાષ્ટ્રપ્રેમ ઊભો થાય. મોદીજીની દરેક અપીલ પાછળ એક મિશન છે સાહેબ. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી એમણે કીધું છે કે વર્ક ફ્રોમ હોમ અપનાવો, કારણ કે બચેલું દરેક ટીપું એ પેટ્રોલ ડીઝલ એ દેશની તાકાત છે. મેટ્રો અપનાવો, બસ અપનાવો, કારપુલિંગ અપનાવો, કારણ કે જોઈએ ને તો રાષ્ટ્રપ્રેમ એ ફક્ત સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવાથી સાબિત થતું નથી. રાષ્ટ્રપ્રેમ એ જવાબદારીથી સાબિત થાય. મિત્રો, સાહેબે કીધું છે કે 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી, વિદેશી વસ્તુઓ છોડવાની અપીલ. આ ફક્ત ને ફક્ત એક અર્થતંત્ર નથી, આ દેશની આર્થિક સુરક્ષા છે. કારણ કે યાદ રાખજો કે જે દેશની જનતા સ્વદેશી અપનાવે છે ને, એ દેશને દુનિયાની કોઈ પણ તાકાત સાહેબ રોકી શકતી નથી. ઘરમાં બીજું જોઈએ તો કે ઘરમાં સોલર ઉર્જા અપનાવો, વીજળીનો બગાડ રોકો, ગેસ બચાવો, કારણ કે ઉર્જાની બચત એટલે રાષ્ટ્રની સુરક્ષા. અને મારા ખેડૂત ભાઈઓ, દેશનો આધાર છો તમે. પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધો. રાસાયણિક ખાતર પરની નિર્ભરતા એ છે પૂરેપૂરી ઘટાડી દો. અને કારણ કે ખેડૂત મજબૂત હશે ને, આ દેશનો ખેડૂત મજબૂત હશે ને, તો ભારત અડીખમ રહેશે. મિત્રો, આ સમય એ રાજકારણમાં વહેંચાઈ જવાનો નથી. આ સમય એ એકજૂટ થવાનો. કારણ કે જોઈએ ને તો જો 140 કરોડ ભારતવાસીઓ એક થઈ જાય ને, તો દુનિયાની કોઈ પણ તાકાત એ ભારત તરફ આંખ ઊંચી કરીને જોઈ શકવાની તાકાત નથી. આ ભારત છે મિત્રો. અહીં જનતા જ્યારે જાગે છે ને, ત્યારે ઇતિહાસ લખાતો નથી, પણ ઇતિહાસ બદલાઈ જાય છે. તો આવો આપણે પણ એક સંકલ્પ લઈએ, ઉર્જા બચાવીશું, સ્વદેશી અપનાવીશું, દેશને આત્મનિર્ભર બનાવીશું અને દરેક પરિસ્થિતિમાં ભારતની સાથે ઊભા રહીશું. કારણ કે જોઈએ ને તો દેશ પહેલા, બાકી બધું પછી. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.